નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમને લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર કહ્યું હતું એ મુજબ કે આજે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની વિભાવના એટલે કે સ્થિત વિદ્યુત ઉર્જા વિશે શીખવાના હતા. આપણે દોસ્તો આજના લેક્ચરની અંદર સ્થિતિ ઉર્જા એટલે શું, મારી મિસ્ટેક દોસ્તો, સ્થિતિ ઉર્જાની વિભાવના વિશે કહ્યું હતું. આજે આપણે દોસ્તો સ્થિતિ ઉર્જા એટલે શું એ શીખવાના છીએ અને ગુરુત્વ સ્થિતિ ઉર્જા વિશે સમજાવવાનું છે દોસ્તો. પરંતુ સ્થિતિ ઉર્જા ભણતા પહેલો જ એક શબ્દ થોડોક સમજવા જેવો છે. પોટેન્શિયલ નો અર્થ એટલે શું? પોટેન્શિયલનો અર્થ થાય છે દોસ્તો કાર્ય કરવાની ક્ષમતા. તમે કેટલું કાર્ય કરી શકો, તમારી શક્યતા કેટલી છે કાર્ય કરવાની, એનું નામ છે પોટેન્શિયલ. તો પોટેન્શિયલનો અર્થ થાય છે કાર્ય કરવાની ક્ષમતા કે શક્યતા કહેવાય. હવે સ્થિતિ ઉર્જાની દોસ્તો વ્યાખ્યા લખીએ તો જેમાં આપણે ગતિ ઉર્જાની દોસ્તો વ્યાખ્યા લખી હતી એ જ રીતે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા છે કે કોઈ પણ સ્થિતિ અથવા ગોઠવણી, સમજો દોસ્તો, કોઈ પણ સ્થિતિ અથવા ગોઠવણીની સંરચનાના કારણે કાર્ય કરવાની ક્ષમતાને તેની સ્થિતિ ઉર્જા કહે છે. ક્લિયર? આપણે ગતિ ઉર્જામાં લખ્યા કોઈ પદાર્થની ગતિના કારણે કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહે છે. અહીંયા સ્થિતિ ઉર્જામાં પદાર્થની સ્થિતિ અથવા ગોઠવણીનું બીજું નામ છે સંરચના ના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતા ધરાવતું હોય એને સ્થિતિ ઉર્જા કહેવાય. હવે દોસ્તો પદાર્થની સ્થિતિ અથવા ગોઠવણી એમાં જો ફેરફાર થાય તો સીધી વસ્તુ છે, સ્થિતિ ઉર્જામાં પણ શું થવાનું છે? ફેરફાર થવાનો છે. બરાબર? હવે આપણે શીખીએ દોસ્તો ગુરુત્વ સ્થિતિ ઉર્જા. ગુરુત્વ સ્થિતિ ઉર્જા કોને કહેવાય? તો પદાર્થના વજન અને પદાર્થની સંદર્ભ સપાટી, પદાર્થના વજન અને પદાર્થની સંદર્ભ સપાટીની ઊંચાઈથી ગુણાકારને, પદાર્થના વજન અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈના ગુણાકારને પૃથ્વીની સપાટીની સાપેક્ષમાં ગુરુત્વ સ્થિતિ ઉર્જા કહેવાય. દોસ્તો વ્યાખ્યા સમજજો, વ્યાખ્યા યાદ રાખવી પડશે. ફરીથી, પદાર્થના વજન અને પદાર્થની સંદર્ભ સપાટીના સપાટીથી ઊંચાઈના ગુણાકારને પૃથ્વીની સપાટીની સાપેક્ષમાં ગુરુત્વ સ્થિતિ ઉર્જા કહે છે. ચલો તો ગુરુત્વ સ્થિતિ ઉર્જા શું છે સમજી લીધી. હવે એના વિશે સમજાવીએ દોસ્તો કે એમ માનો કે ધારો કે પૃથ્વીની સપાટી ઉપર એમ દળવાળો એક દડો રહેલો છે. હવે દોસ્તો એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગશે, જે ક્યાં લાગશે તો અધો દિશામાં એટલે કે નીચેની દિશામાં. કેટલું લાગશે તો mg લાગશે ને દોસ્તો, mg ગુરુત્વાકર્ષણ બળ લાગશે. પણ જો આ દડાને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ લઈ જવું હોય, કેટલી ઊંચાઈએ? h ઊંચાઈએ લઈ જવું તો એના પર mg જેટલું બાહ્ય બળ ક્યાં લગાડવું પડે? તો ઉર્ધ્વ દિશામાં લગાડવું પડે. તો બાહ્ય બળ વડે થતું કાર્ય આપણા સૂત્ર બની ગયા W બરાબર FD cos θ. પરંતુ F ની જગ્યાએ તો બળ mg અને D ની જગ્યાએ h ને θ ની જગ્યાએ 0, કારણ કે બાહ્ય બળ અને સ્થાનાંતર બંને ઉપરની દિશામાં એટલે કે ઉર્ધ્વ દિશામાં છે, માટે θ બરાબર 0. તો વેલ્યુ મૂકી દઉં, W બરાબર F ની જગ્યાએ mg, D ની જગ્યાએ h cos 0. cos 0 ની વેલ્યુ 1 દોસ્તો તમને ખબર છે. તો શું વધશે? mgh. તો મળશે W બરાબર mgh. ચલો ક્લિયર? એકદમ સિમ્પલ છે. હવે દોસ્તો જ્યાં આટલું કાર્ય પદાર્થના ગુરુત્વ સ્થિતિ ઉર્જા રૂપે શું થઈ જાય છે? તો સંગ્રહ પામે છે. બરાબર છે? તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું? તો કાર્ય એટલું ને એટલું જ,
પણ વિરુદ્ધ દિશામાં એટલે કે અધો દિશામાં આવશે માટે W બરાબર શું થશે -mgh. અહીંયા લખ્યું છે ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે. અહીંયા લખ્યું છે કેટલું હોય છે? ઋણ મૂલ્ય જેટલું હોય છે. તો માટે અલગ પડે એના માટે ગુરુત્વ સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ લીધો V of H. V કૌંસમાં H. તો V કૌંસમાં H બરાબર mgh. વિકલન કરું દોસ્તો તો h ની સાપેક્ષે તો dvh ભાગ્યા dh. તો mgh h નું વિકલન 1 તો વધ્યું mg તો લખાય mg અને mg બરાબર આપણે બળ તરીકે લખીએ કે F. તો dvh બાય dh બરાબર અધો દિશા એટલે કે વિરુદ્ધ દિશામાં છે માટે F કેવો લઈ શકીએ? ઋણ. ક્લિયર? હવે દોસ્તો જ્યારે દડાને મુક્ત પતન કરવામાં આવે, નીચે પડતો મૂકવામાં આવે, બરાબર, ત્યારે તે વધતી ઝડપથી નીચે આવે. જેમ 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 નીચે આવતો જાય એની ઝડપ કેવી થતી જાય? વધતી જાય. જમીનને જ્યારે દોસ્તો એક સ્પર્શે ત્યારે એક ક્ષણે તેની ઝડપ ગતિના સમીકરણ કયું મળે? તો આપણને ખબર મુક્ત પતન ગતિના સમીકરણ ભણી ગયા. v² - v0² બરાબર 2ad. અહીંયા v0 ની જગ્યાએ u છે તો v² - u² બરાબર 2a ની જગ્યાએ g અને d ની જગ્યાએ h તો 2gh. પણ દોસ્તો પ્રારંભિક વેગ તો 0 તો v² બરાબર 2gh. બંને બાજુમાં m ભાગ્યા 2 વડે ગુણું તો 1/2 m/2. આ બાજુમાં m/2 વડે ગુણું તો કેવી રીતે થશે દોસ્તો? શીખી લેજો. અહીંયા m/2 વડે ગુણું, આ v² હતા એમના એમ, બરાબર. અહીંયા m/2 વડે ગુણું, અહીંયા 2gh હતા એમના એમ, બરાબર. 2 ઉડી જશે તો અહીંયા શું વધ્યું? 1/2 mv² વધ્યા. અહીંયા શું વધ્યું? mgh વધશે, બરાબર. તો લખ્યું છે 1/2 mv² બરાબર mgh. એટલે એનો મતલબ શું થયો કે પદાર્થની ગતિ ઉર્જા એટલે કે મુક્ત પતન પામતા પદાર્થની ગુરુત્વ સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જામાં શું થઈ જાય છે? તો રૂપાંતર થઈ જાય છે. ચાલો ક્લિયર? સ્થિતિ ઉર્જાનું પાયમાનિક સૂત્ર ગતિ ઉર્જાના જેવું જ છે, m1L2T-2 અને SI એકમ કયો છે? તો જૂલ છે. SI એકમ કયો છે? જૂલ છે. ચાલો ક્લિયર? તો દોસ્તો આમ આપણે શીખ્યા સ્થિતિ ઉર્જા શું છે અને ગુરુત્વ સ્થિતિ ઉર્જા વિશે માહિતી મેળવી. ત્યારબાદ દોસ્તો મેં તમને કહ્યું હતું સંરક્ષી બળ, અસંરક્ષી બળ, સંરક્ષી ક્ષેત્ર અને અસંરક્ષી ક્ષેત્ર પહેલા શું છે એના વિશે માહિતી મેળવી લઈએ. તો સંરક્ષી બળ એટલે શું? વ્યાખ્યા છે દોસ્તો, જે બળ વડે થયેલું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે. સમજો દોસ્તો, જે બળ વડે થયેલું જે કાર્ય છે એ ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે, પણ તેના ગતિ માર્ગ પર આધાર ના રાખે તો એ બળને આપણે કહીએ છીએ દોસ્તો સંરક્ષી બળ. અને બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવામાં આવે છે. બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવામાં આવે છે, બરાબર. એનું ઉદાહરણ આપ્યું છે ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ, ચુંબકીય બળ, આ બધા સંરક્ષી બળ કહેવાય. જ્યારે અસંરક્ષી બળ શું છે? તો જે બળ વડે થયેલ કાર્ય એ ગતિ ઉર્જા પદાર્થના ગતિપથ કે તેના વેગ જેવા ઘટકો ઉપર આધાર રાખે તો એવા બળને આપણે શું કહી શકીએ? અસંરક્ષી બળ. અને આ બળને અસંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. એના ઉદાહરણ તરીકે કયું છે? તો ઘર્ષણ બળ. તમને ખબર છે દોસ્તો, ઘર્ષણ બળ એ વેગ ઉપર ગતિ ઉર્જા પદાર્થની ગતિ ઉર્જા ગતિપથ ઉપર આધાર રાખે છે. ચલો ક્લિયર? તો એકદમ સિમ્પલ છે. એનું ઉદાહરણ કયું છે? ઘર્ષણ બળ. ક્લિયર? ત્યારબાદ દોસ્તો સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જા અને બળનો સંબંધ મેળવો. પરીક્ષા માટે દોસ્તો IMP થિયરી કહી શકાય. આ થિયરી પરીક્ષા માટે IMP કહેવાય. 2 ગુણની અંદર પૂછાય છે દોસ્તો. આપણે થોડુંક ધ્યાન આપીશું. સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જા અને બળનો સંબંધ મેળવવો છે. દાખલા તરીકે કોઈ પદાર્થ છે, એના પર લાગતું સંરક્ષી બળ F છે અને એનું સૂક્ષ્મ સ્થાનાંતર એમાંનો Δx થાય છે. તો જો બળ આવી ગયું, સ્થાનાંતર આવી ગયું, કાર્ય મળે તો આ બળ વડે બળ વડે થતું કાર્ય W બરાબર F × Δx. પણ કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર લખી શકીએ W બરાબર ડેલ્ટા કે. તમને ખબર છે કાર્ય ઉર્જા પ્રમેયમાં ગતિ ઉર્જાના ફેરફાર જે હોય એ કાર્ય બરાબર થાય તો W બરાબર ડેલ્ટા કે.
તો જે W બરાબર પહેલા ઉપરના સમીકરણમાં f ડેલ્ટા x લખ્યું ત્યાં W બરાબર ડેલ્ટા k લખું તો ડેલ્ટા k બરાબર f ડેલ્ટા x થઈ જાય. ચલો ક્લિયર. હવે દોસ્તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પરથી આપણને ખબર છે ડેલ્ટા k પ્લસ ડેલ્ટા v લખ્યું છે આપણે અહીંયા ડેલ્ટા u લખીશું દોસ્તો. તો ડેલ્ટા k પ્લસ કારણ કે સ્થિતિ ઉર્જા માટે u લખીએ છીએ ડેલ્ટા u બરાબર 0. ઓકે, તો અહીંયા v છે અને તમારે u સમજવાનો છે. ડેલ્ટા k એમને એમ રાખો, ડેલ્ટા v આ બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જશે. હવે ડેલ્ટા k ની વેલ્યુ મૂકી દો તો f ડેલ્ટા x બરાબર માઇનસ ડેલ્ટા u. ડેલ્ટા x દોસ્તો ક્યાં આવી જાય? ભાગાકારમાં. તો f બરાબર માઇનસ ડેલ્ટા u ભાગ્યા ડેલ્ટા x. ક્લિયર? તો આમ સંરક્ષી બળનું જે કિસ્સામાં સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતરની સાપેક્ષે વિકલન ઋણ મૂલ્ય મેળવો તો એ શું આપે છે? તો બળ આપે છે. તો અહીંયા લિમિટ લઈ લઈએ. લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 લઈએ તો f બરાબર લિમિટ લો તો ડેલ્ટા શેમાં ફેરવાઈ જાય? d માં. તમને ખબર જ છે લિમિટ લો એટલે ડેલ્ટા d માં ફેરવાઈ જાય. તો f બરાબર માઇનસ dv ભાગ્યા dx. ચલો ક્લિયર. જવાબ મળશે f ઇઝ ઇક્વલ ટુ માઇનસ dv ભાગ્યા dx. ક્લિયર. ત્યારબાદ દોસ્તો સંરક્ષી બળો માટે સાબિત કરો કે f બરાબર માઇનસ dv ભાગ્યા dx. હમણાં ભણ્યા એ જ થિયરી છે બરાબર. પરીક્ષામાં રકમ બદલીને પણ પૂછીએ કે આ એ જ છે, એ જ રીતે તમને પૂછેલી છે, બીજું કંઈ છે નહીં બરાબર. હવે દોસ્તો એક આપણે પ્રશ્ન જોઈ લેવાનો છે, ધરતીકંપ થવાનું કારણ જણાવો. ધરતીકંપ કેમ થાય છે? આપણે દોસ્તો સાયન્સના વિદ્યાર્થી છીએ એટલે આપણને એક એક વસ્તુની આપણને ખબર પડવી જોઈએ. કોઈક આપણને પૂછે કે ભાઈ તું સાયન્સનો વિદ્યાર્થી છે તો ચલો આન્સર આપો. ધરતીકંપ કેમ થયો? ભૂકંપ. આપણા દેશી ભાષામાં ભૂકંપ, ભૂ એટલે ધરતી અને કંપ એટલે કંપ. તો ભૂકંપ કેમ થયો? ધરતીકંપ કેમ થયો? એનું કારણ જાણવાનું કદાચ પૂછી લે તો આપણે એને જવાબ આપતા આવડવો જોઈએ. જે આપણા ફિઝિક્સની ભાષામાં એક્યુરેટ જવાબ આપેલો છે દોસ્તો આપણે શીખીએ કે પૃથ્વીની સપાટી બધે એક ધારી નિયમિત નથી. પૃથ્વીની દોસ્તો સપાટી છે એ બધી જ જગ્યાએ એક ધારી રીતે નિયમિત નથી. પણ શું થાય છે? તો પણ તે અસતત અને અમુક સ્થળે તો ભંગાણવાળી છે, જેને તિરાડ એટલે કે ફોલ્ડ લાઈન તરીકે ઓળખવામાં આવે છે. તો સમજો દોસ્તો, પૃથ્વીની જે સપાટી છે એ બધે એક ધારી હોતી નથી, પણ તે અસતત અને અમુક સ્થળે કેવી છે? ભંગાણવાળી છે, જેને તિરાડ કહેવાય, ફોલ્ડ લાઈન પણ કહેવામાં આવે છે. ચલો ક્લિયર. હવે દોસ્તો જે તિરાડો છે ને એ તિરાડો પૃથ્વીના પોપડામાં, આ જે તમારી તિરાડો છે એ તિરાડો પૃથ્વીના પોપડાની વચ્ચે જે દબાયેલી સ્પ્રિંગ હોય એની માફક વર્તે. આ જે તિરાડો છે ને એ પૃથ્વીના પોપડાની વચ્ચે જે દબાયેલી સ્પ્રિંગ હોય એની માફક વર્તે. એટલે સ્પ્રિંગ શું કરે? દબાય પાછી છૂટી થવા પ્રયત્ન કરે. એટલે સ્થિતિ ઉર્જા કેવી ધરાવે? મોટી સ્થિતિ ઉર્જા ધરાવે બરાબર. તો અહીં જે તિરાડો છે એ પૃથ્વીના પોપડાની વચ્ચે જે દબાયેલી સ્પ્રિંગની માફક વર્તે છે અને મોટી સ્થિતિ ઉર્જા ધરાવે છે બરાબર છે. અને જે આ તિરાડો છે દોસ્તો એકબીજા સાથે શું કરે? તો ગોઠવવાનો પ્રયત્ન કરે. આ જે તિરાડો છે ને એ એકબીજા સાથે ગોઠવવાનો પ્રયત્ન કરે અને ત્યારે પૃથ્વીનો પોપડો શું થાય? હલે છે. સમજાણું દોસ્તો કે આ તિરાડો છે એકબીજા સાથે ગોઠવવાનો પ્રયત્ન કરે અને ગોઠવવાનો પ્રયત્ન કરે એટલે એના હિસાબે જે પૃથ્વીનો પોપડો ઉપરનો ભાગ છે થોડોક હલે. અને જે આ હલે છે ને એટલે આપણે એને કહીએ છીએ ધરતીકંપ. આપણા દેશી ભાષામાં કહેવાય ભૂકંપ. ચલો ક્લિયર. તો ફરીથી જોઈ લઈએ કે પૃથ્વીની સપાટી બધે એક ધારી નિયમિત નથી, પણ તે અસતત અને અમુક સ્થળે કેવી છે? ભંગાણવાળી છે. માટે આપણે એને શું કીધું? તિરાડ, જેનું બીજું નામ છે ફોલ્ડ લાઈન તરીકે ઓળખી. આવી જે તિરાડો છે એ પૃથ્વીના પોપડાની વચ્ચે કેવી રીતે વર્તે? દબાયેલી હોય છે તો સ્પ્રિંગની માફક, દબાયેલી સ્પ્રિંગની માફક વર્તે છે. અને કેવી સ્થિતિ ઉર્જા ધરાવે? તો મોટી સ્થિતિ ઉર્જા ધરાવે છે. ક્લિયર. આ જે તિરાડો છે એ એકબીજા સાથે શું કરશે? તો ગોઠવવાનો પ્રયત્ન કરશે અને ગોઠવવાનો પ્રયત્ન કરે માટે પૃથ્વીનો પોપડો શું થાય છે દોસ્તો? હલે છે. પૃથ્વીનો પોપડો શું થાય છે? હલે છે. માટે આપણે એને શું કહીએ છીએ? ધરતીકંપ તરીકે ઓળખીએ છીએ.
ચલો ક્લિયર. તો દોસ્તો આજના લેક્ચરની અંદર ધરતીકંપ કેમ થાય છે પહેલાં તો એના પહેલાં આપણે સ્થિતિ ઉર્જા એટલે શું, પૃથ્વીની ગુરુત્વ સ્થિતિ ઉર્જા વિશે શીખ્યા. ક્લિયર દોસ્તો. એના માટે આપણે સૂત્ર યાદ રાખવાનું છે. અહીંયા દોસ્તો જે V ઓફ H છે એની જગ્યાએ તમારે U ઓફ H યાદ રાખવાનું છે. કારણ કે આપણે 9મા ધોરણની અંદર દોસ્તો સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ U શીખીને આવ્યા છીએ, બરાબર. તો અહીંયા તમારે V ઓફ H ની જગ્યાએ U ઓફ H રાખવાનું છે. અહીંયા પણ જે લાઈન કરી છે V ઓફ H ની જગ્યાએ U ઓફ H, અહીંયા પણ V ઓફ H ની જગ્યાએ U ઓફ H જ યાદ રાખવાનું છે. એટલે મતલબ જે અહીંયા આ સમીકરણ અહીંયા થિયરીમાં જે V ઓફ H આવે છે એની જગ્યાએ U ઓફ H યાદ રાખવાનું છે. કારણ કે આપણે સ્થિતિ ઉર્જા માટે U લઈએ છીએ અને ગતિ ઉર્જા માટે K લઈએ છીએ, બરાબર. માટે અહીંયા તમારે સ્થિતિ ઉર્જા તરીકે U ઓફ H જ યાદ રાખવાનું છે. ઓકે. તો દોસ્તો આમ આપણે પેલા સ્થિતિ ઉર્જા શીખ્યા, ગુરુત્વ સ્થિતિ ઉર્જા વિશે માહિતી મેળવી. એના પછી મેં તમને કીધું હતું સંરક્ષી બળ, અસંરક્ષી બળ, એમાં સંરક્ષી ક્ષેત્ર, અસંરક્ષી ક્ષેત્ર, એના વિશે પણ માહિતી મેળવી. એ તો ખાલી આમ કહેવાય કે વ્યાખ્યાઓ જ હતી. એના પછી દોસ્તો સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જા અને બળનો સંબંધ મેળવો એ પણ શીખ્યા. દોસ્તો અહીંયા ખાસ યાદ રાખો કે સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જા અને બળનો સંબંધ જે છે એ જ સંરક્ષી બળો માટે તમે જોઈ શકો સ્થિતિ ઉર્જા અહીંયા F = dV/dx લખ્યા છે. dV/dx યાદ રાખવાનું નથી, આપણે શું યાદ રાખવાનું છે? ઓકે ગુડ, du/dx. સરસ. ઓકે. તો અહીંયા જુઓ બળ અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ જ છે. એટલે આ બંનેમાં પ્રશ્નો ખાલી તમારે એક વખત પ્રશ્ન લખવાનો, એનો ઓર કરી અને આ પ્રશ્ન લખી દેવાનો છે. પછી જવાબ તો એક જ લખવાનો છે, બીજી વખત જવાબ લખવાનો આવે નહીં. 2 પ્રશ્નો લખી દેવાના, એક પ્રશ્ન લખો ઓર કરીને, જે બીજો પ્રશ્ન મેં તમને કીધો એ લખી દો અને પછી એક જ વખત જવાબ લખી દો. ત્યારબાદ દોસ્તો આપણે ધરતીકંપ ઉદ્ભવવાનું કારણ એ પણ આપણે દોસ્તો શીખી લીધું. ક્લિયર દોસ્તો. તો બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી આજ આપણે શીખ્યા છીએ. એના પછી તો સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા, એક માર્કના પ્રશ્નો છે. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા એટલે વ્યાખ્યા કઈ છે, ગુરુત્વ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા. આ દોસ્તો એક માર્કમાં પ્રશ્નો ઘણી વખત પૂછાતા હોય છે, બરાબર છે. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શું, ગુરુત્વ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શું, ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર કયું છે, સંરક્ષી બળ એટલે શું, એના ઉદાહરણ આપવાના છે. અસંરક્ષી બળ એટલે શું, એના ઉદાહરણ આપો. આપણે ભણ્યા ઘર્ષણ બળ, અસંરક્ષી બળનું. એના પછી સંરક્ષી બળના કિસ્સામાં સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય કઈ રાશિ દર્શાવે છે. ઋણ મૂલ્ય આપણને કઈ રાશિ દર્શાવતા? નીચેની તરફ, જે આપણે જોયું હતું, બરાબર. નીચેની તરફ અધો દિશામાં હતું એટલે આપણે ઋણ લેતા હતા. ઓકે. એના પછી તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો સિદ્ધાંત, જે આપણે દોસ્તો નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાના છીએ. તો દોસ્તો આવા એક ગુણના પ્રશ્નો પણ ઘણી વખતે પૂછાતા હોય છે, જે તમારે યાદ રાખવા પડે. જો દોસ્તો તમારી થિયરી કમ્પ્લીટ હોય તો તમને એક માર્કના પ્રશ્નો સહેલાઈથી આવડવાના છે. પણ જો તમને થિયરી નહીં આવડતી હોય તો સીધી વસ્તુ છે કે એક માર્કના પ્રશ્નોમાં તકલીફ પડી શકે છે. ક્લિયર દોસ્તો. તો દોસ્તો તમને આજના વિડીયોની અંદર તમામ માહિતી, જે આપણે 3 પ્રશ્નો ચલાવ્યા, સ્થિતિ ઉર્જાના સંદર્ભે જે 3 પ્રશ્નો શીખ્યા, તેની તમને ટોટલી માહિતી મળી ગઈ હશે. આઈ હોપ કે તમને વિડીયોમાં મજા આવી ગઈ હશે અને તમે, હું માનું કે રોજના રોજ કહેતો જ હોઉં છું પણ ફરીથી કહું છું કે રોજના રોજ આજે જે દોસ્તો ચાલ્યું છે એ આજે ને આજે લખી દો અને આજે ને આજે તૈયાર કરી નાખો. સમજાય છે ને દોસ્તો શું કહું છું? આજે ચાલ્યું છે આજે ને આજે લખી દો અને આજે ને આજે તૈયાર કરી દો. કારણ કે જો આજે તમે તૈયાર કરી દેશો તો કાલ ઉપર ભાર નહીં આવે. નહીં તો દોસ્તો જેમ વધતું જશે એમ તમારા ઉપર ભાર આવતો જશે. ઓકે દોસ્તો. તો આઈ હોપ કે તમે તૈયાર કરતા જશો અને નહીં કરતા હોય તો હવે કરવાનું ચાલુ કરી દેશો. ક્લિયર. જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ક્લિયર દોસ્તો. આપણે ભલે દિવાળી વેકેશન અત્યારે ચાલુ છે, પરંતુ આપણે સીપી એજ્યુકેશનના માધ્યમથી રોજ વિડીયો મૂકીએ જ છીએ. આપણે રોજ વિડીયો મૂકીએ છીએ. તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે બેલ આઇકન આપેલું છે એને પ્રેસ કરી દેજો. કારણ કે આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે અને તમે ઘરે બેઠા દોસ્તો વિડીયો નિહાળી શકો અને ઘરે બેઠા ભણી શકો. ઓકે દોસ્તો. જે એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપું છું એ પણ દોસ્તો જાતે ગણવાનો પ્રયત્ન કરજો. કારણ કે ઘણી વખતે એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ પૂછાતા હોય છે. હું તમને એક્સ્ટ્રા એક્ઝામ્પલ એના હિસાબે આપું છું કારણ કે રકમ બદલીને જો દાખલો પૂછાય
તો તમને દોસ્તો તકલીફ ના પડે. તમે અહીંયા જો ગણેલો હોય તો પરીક્ષામાં એવા ટાઈમે તમને દાખલો તરત આવડે. માટે દોસ્તો અમે એક્સ્ટ્રા એક્ઝામ્પલ તમને ગણવા માટે આપીએ છીએ. ઓકે, તો ઘરે બેઠા બેઠા એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપવામાં આવે છે, એ પણ જાતે પ્રયત્ન કરો અને જાતે ગણવાનો પ્રયત્ન કરો. ક્લિયર દોસ્તો? તો તમને કહ્યું પ્રમાણે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર દોસ્તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ, જે સિદ્ધાંત મેળવીને નિયમ લખવાનો છે, એ આપણે દોસ્તો નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું. અત્યારે બસ આટલું જ. આવજો.